હાલોલ તાલુકાના આંબા તલાવ ગામે નર્મદા કેનાલમાં કપડાં ધોતી વખતે મહિલાનો પગ લપસતા તે કેનાલમાં ડૂબી જતા મહિલાને બચાવવા જતા દિયરે પણ કેનાલમાં ઝંપલાવતા બંનેના મોત થયા હતા। હાલોલ તાલુકાના આંબાખોડ ગામે રહેતા ગીતાબેન સોલંકી નર્મદાની મુખ્ય નહેરમાં કપડાં ધોઈ રહ્યા હતા ત્યારે અચાનક તેઓનો પગ લપસી જતા તે નહેરના પાણીમાં ડૂબ્યા હતા। ગીતાબેને બચાવવા માટે બૂમાબૂમ કરતા નહેર પાસે ગલ્લો કરી નાનો વેપાર કરતા ભલાભાઈ દોડી આવ્યા હતા। ગીતાબેન ડૂબી રહ્યા હોવાનું જોઈ તેઓએ પણ બચાવવા માટે બૂમાબૂમ કરતા દોડી આવેલા ગીતાબેનના દિયર વિજય રમણભાઈ સોલંકી ભાભીને બચાવવા માટે નહેરમાં કૂદી પડ્યા હતા। થોડી જ વારમાં બંને નહેરના પાણીમાં ગરકાવ થઈ જતા ભલાભાઈ દ્વારા બનાવ અંગે અન્ય લોકોને જાણ કરવામાં આવી હતી। ઘટનાની જાણ હાલોલ રૂરલ પોલીસ અને ફાયરની ટીમને કરવામાં આવતા ફાયરની ટીમે કેનાલમાં બંનેની શોધખોળ શરૂ કરી હતી। જ્યારે બપોરે ભાભીને બચાવવા પડેલા વિજયનો મૃતદેહ મળી આવ્યો હતો અને સાંજે ભાભી ગીતાબેનનો પણ મૃતદેહ મળી આવતા નાનકડું ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। પોલીસે બંનેના મૃતદેહોને મામલતદારની હાજરીમાં પેનલ પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી હતી।